મજામાં છો અને અમે તો આજે ચોખા લઈને બેસી જશું સાફ કરવા કારણ કે બનાવવાનું છે વટોણા અને ચોખા બધું ભાત વટોણાનું રગડા જેવું બનાવીશ અને ભાત એવું બનાવવાનું છે ખાવા માટે. હવે તો બાસમતી જ ભાત ખાઈએ છીએ. ઢરોણ્યા બોલો મારા મમ્મી હોય તો મને બોલો આવતા ને આપણો સ્ટાઇલિશ ના આવ આપણે સાફ કરીને સીધું રોતી ગયા આમ તો હું નહીં રોતી કોક વાર રોતી શીતલ ના આવે તો જ હું રોતું નકર નહીં રોતી આવડે કરું પણ નહીં રોતું. અને ગાઈસ અમને ફૂલ સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ. આ તો ઊનમાં મમ્મી બે જ છીએ અમે બેવલી જ રોતવાનું છે. અને ગાઈસ જોઈએ હવે શું થાય છે આખા દાડામાં. અને આ ફૂલદાની જેવી ગોઠવીશ કમેન્ટ કરજો. ના હારી હોય તો બદલી કાઢીશું આપણે ફરકી અલગ અલગ ગોઠવીશું નહીં તો વ્હાઈટ કલરની. પીની આઈસ બે હવા મૂન પીની બે વાતો કરીએ છીએ. પિનલની હોસ્ટેલની કરા અમે બે જણા હે ને તે દ્વારકાની વાતો કરીએ નહીં પીની કે દ્વારકામાં છે એવું હોય છે એવું નહીં. પીની હે ને તે મન પૂછતા હતા અમે હમણાં જઈને આ રીતે સારું છે દ્વારકા ફર્યા જેવું છે એવું કંઈ નહીં પણ ગાઈસ ટાઈમ લઈને જો પણ પહેલી વાર જો ને દ્વારકા તો તમને કશી ખબર ના પડે. પહેલાં તો તમે હોટલ ફરવા બિરા જતી રહે પહેલાં તો અને પછી ફરો ને થોડું એટલે પછી દરિયા કિનારે છે એવું હોય જતો મસ્તી લાગે પછી વળતા પગના બગ કપડા બધું પહેરું થયું ને તો દરિયામાંથી બહાર નીકળતો થાકી જવાય કારણ કે એટલું બધું વજન લાગે ને માટી માટી થઈ જાય લેકામ બેકામાં પગ તો માટી માટી છે ખુંદી જેટલો તમે ડૂબ્યા બધું માટી માટી થઈ જાય. માં તો બી છે ને એ રહ્યો વધારે માટી એમાં વધારે માટી ચોટો કારણ કે ધોરી માટી અને એ રહ્યો ને તે આમ ખેંચી જાય ને એવું દરિયો હો તમે જો તું નાવા ના પડતા એવું કારણ કે હું નથી થોડીક આગળ જઈ હતી તો આમ એવું ફીલ થતું તો આમ ખેંચે ને એવું. બાકી એકે દરિયો એવું નહીં ખેંચે એવું ખાલી એક જ એ દરિયો જ મને લાગે. બાકી તો બધા મસ્ત દરિયા પણ હું એક કેમ નાવાની જઈ દરિયા એક કેમ ખાલી એમની ફોટા બોટા પડાયા ને બધું કરીશું છે જ પલળે તો બધાની આખો નહીં પલળે. વટોણા બનાવી દીધા છો એટલે બાફ્યા છે હું ચેક કરી લઈશ હમણાં થોડીક વાર રહી. અને ગાઈસ જીને એવું લાગતું હોય તો મને રસોઈ કરતો નહીં ખાવડતી તો તમે ઘેરાઈ મને આવડે છે પણ હું બનાવતું ગાઈસ આમાં તો કોઈ બી વસ્તુ હોય ને તો મને ચાખ્યા વગર ન મને ચાખશે. બરોબર ને ગાઈસ એટલે દામ 10 વાર ડોબર ખોલવો પડે. આમ જ બફાર દઈશ. देखो વટોણા બાફ્યા છું અને ભાત મેક્યા છું અને કુકર વટોણા બાફ્યા ને એટલે એવું થયું. અને મેં ફર્સ્ટ સ્ટેન્ડે લગાવ્યું સાંજે તો હું હવે લાઈવ થઈશ થોડીક વાર માટે તો તમે બધા જોડાજો. અને આજ તો દેખો હું એકલી જ છું તો ઘર કોઈ બગાડવા વાળું નહીં. જઈશ તો એના માટે ઓકે. તો હવે પિનલ બેન ભાખરી કરે છે તો એમને તાપ લાગે છે.
હા દેખો પિનલ બી ભાખરી કરે છે, રોતા જાય છે ને ભાખરી કરતા જાય છે. દેખો દીખો રોવે છે, એમને પડશે. આ રોવાનું છે, કપાળમાંથી આવે છે. તાપ તાપ થઈ ગયા છે તો રોવે છે. તૈન ભાખરીઓ કરતા કરતા ભાત વટોણા અને મેં મારા ઓલે વટોણા કાઢ્યા છું અને મારા મમ્મી ફોલ ચોળો દેખી શકો છો તમે. ચલો મળીએ થોડીક વાર રહીને અમે હવે ટીવી દેખીશું. શું કહેવું મમ્મી? વટોણા અને દેખી શકો તમે ચકાચક ચાક છે એટલે મારી મમ્મી છે અને પાન મૂન માર મમ્મી ખાવા બે પાણી પીવા ને મારી મમ્મી ફોલ ચોરસ ને આજ તો કોઈ પવન ઘણો વધારશે જુઓ. અને વાદળો આવી જશે ને ઘડીકમાં અંધારું થઈ જશે, વાદળો આવી જશે જબ્બર. અને હું તો હમણાં કપડો લેવા જઈને તે કપડાનો પીનો કાઢતા કાઢતા બધા ભૂઈ પડવા માંડે. એવો પવન આવશે ને ગાઈસ, લાઈ જેવું આવશે પણ પવન જબ્બર આવે. દેખી શકો તમે બાર કેટલો પવન છે, બહુ જ છે. અને ઘણી બધી આજ તો હારી વયસમાં મમ્મી ફોલ લગાવેલું હોય ને એના ઉપર હાથ સિલાઈ મારા ને એમાં મમ્મી કરસ ગાઈસ. ગન્નુ દાદા, ગણપતિ દાદા. ચલો વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. હાલ ઉઠીશું, બપોરે ઊંઘી 3 વાગ્યા પછી તો જઈશું તૂટન વધ હાથ પગ મૂકું ધોઈ પાણી પી સીધી કેરીઓ લઈને બે જઈશું રસ કાઢવાનો. મમ્મી કચરો વારસ ઘરમાં. હાલ ઉઠ્યા મારા મમ્મી ચાંદની ઉઠી હશે પણ હું તો હાલ ઉઠી તો ફટોફટ કેરીઓનો રસ કાઢવાનો છે. તે કેરીઓ ફોડી દઈએ પછી સુધારી દઈએ પછી દીકરીનો ફોન કરવો તો ફોન અમારે તો ઘેર ખાવાનું બની ગયું તો અમે ખાઈ લઈએ. દેખો અમારે તો વહેલું વહેલું ખાવાનું. હજુ તો કોઈ ઘેર રણાગતે નહીં હોય. રોટલી, વઘારેલા ભાત, વટોણા અને કેરીનો રસ. ચલો ફટોફટ ખાવાનું લઈ જાઉં હું અને પછી ખાવા દઈશ. કચરો તો વારેલું છે મારા મમ્મી બધું લઈને આવ્યા અને બહાર તો દેખો અજવાળું પખ જેવું છે અને વહેલું ખાઈએ છીએ એના માટે અમે લઈને આવ્યા સિંગ ચણ્યા. તો જઈશું દીદા સિંગના કારણ કે વહેલા ભૂખ લાગશે. માં પણ ભૂખ લાગી ખાઈ લઈએ બે રાહત તો દીધું તે રાતો લેલા શું ચણ્યા અને સિંગ તેમાં મમ્મી સાફ કરી અને મેલ દે સામા તો બધા ઊંઘ્યા અને ચલો મળીએ થોડીક વાર. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીશું નવા બ્લોગમાં કાલે.